હું ને મારા મામાનો છોકરો નીકળી ગયા સાળંગપુર મંદિર જવા માટે, કારણ કે હું તો પેલો હતો તો પણ એ બે ત્રણ જઈ આવશે એટલે એના ભરોસે હું જતો હતો. મેં કાં પોગાડે તો સારું, ને તો જોઈ છે ક્યાં પોગાડે, એટલા માટે તો નીકળી ગયા સાળંગપુર મંદિર જવા માટે. અને આગળ થોડુંક થોડુંક દેખાતું હતું મંદિર, જોઈ શકો તમે પણ. પણ આ નદીમાં રોડ હતો કે રોડમાં નદી કઈ ખબર ન પડી આગળ આવતા, અને એને પણ પાર કરી નીકળી ગયા આમ સાળંગપુર મંદિર જવા માટે સીધે સીધું, કારણ કે સીધો રસ્તો હતો. અને પોગી ગયા મંદિરે અને તરત જ ત્યાં ટ્રાફિક થઈ ગઈ હતી બહુ વધારે. અને પછી નીકળી ગયા ગાડી પાર્કિંગ કરવા માટે, કારણ કે ગાડી પાર્કિંગ કરીને અંદર જવાનું હતું એટલા માટે. તો મામા છોકરો શરમાતો હતો વિડીયો આવવા માટે. આ તો છે મેન ગેટ મંદિરનો, ને મેન ગેટની અંદર થઈને અંદર પોગી ગયા મંદિરની અંદર. અને મિત્રો રહી શકો છો ટ્રાફિક તો રવિવારે પણ હોય છે, કારણ કે મને એમ તો રવિવારે થોડીક ઓછી ટ્રાફિક હશે, પણ તો વાંધો ન આવ્યો. અને શનિવારે આવો તો બહુ ટ્રાફિક હોય. અને જો મિત્રો અત્યારે પણ કેટલી ટ્રાફિક છે, બધી લાઈનો બધી ફૂલ ભરેલી છે કમ્પ્લેટ. અને પછી અંદર ધીમે ધીમે હાલતા હતા આપણે, કારણ કે થોડીક બહુ લાંબી લાઈન હતી એટલા માટે. અને જો મિત્રો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લો મસ્ત મજાના. જો મિત્રો અમે પણ આવી ગયા મંદિરે, પહેલી વાર આવ્યો છે આપણે, એટલે બહુ મજા આવી ગઈ મને તો ખરેખર. અને પછી આવી ગયા પ્રાણ પ્રતિષ્ઠા પાસે, આપણે જે હનુમાનજીની મૂર્તિ છે ત્યાં દર્શન કરવા અને ફોટા પાડવા. પછી નીકળી ગયા ઘડીક બેન આરામથી ફોટા પાડી નીકળી ગયા ઘરે જવા માટે. કારણ કે પછી આપણને ભાઈબંધ મળી ગયા હતા આપણા, જે હારે આવ્યા હતા સુરતથી. ભાઈબંધ છે બધા, એને મળી ગયા હતા આપણને, અને એને હારે નીકળી ગયા ઘરે જવા માટે. કારણ કે આપણે લાખિયાણીથી આવ્યા હતા સાળંગપુર મંદિરે, નીકળી ગયા લાખિયાણી જવા માટે. અને ત્યાં તો ધીમે ધીમે અંધારું થવા મળ્યું, એટલે મેં કીધું ફટાફટ જવા દઈએ ઘરે.